માં પૂર આવ્યું અને લગભગ અડધું વડોદરા ડૂબી ગયું હતું। 6 દિવસ સુધી વડોદરા ડૂબેલું રહ્યું હતું। કોણ જવાબદાર? સ્વાભાવિક રીતે એના માટે કુદરત જવાબદાર નહોતી। આ માનવ સર્જિત પૂર હતું। રહીને પણ હવે તંત્રને અક્કલ આવી છે અને હવે જાડી જાખરા ને એ બધું જ દૂર કરવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। એક અભિયાન શરૂ કરવાની વાત ચાલી રહી છે। 50 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે અને નદીમાંથી કાંપ અને આસપાસ ઉગી નીકળેલા જાડી જાખરા દૂર કરવામાં આવશે। પણ સવાલ એ છે, જાડી જાખરા દૂર કરવાથી શું પૂરનું સંકટ હટી જશે? ગેરકાયદેસર દબાણો થયા છે, એનું શું? સમિતિ નદીનો ડિસિપ્લિન અને વિસેક્શનની કામગીરી કરવાના છે। અંદાજિત 60 કરોડની આસપાસનો ખર્ચો થશે। 100 દિવસનો કામગીરીનો ટાર્ગેટ છે। પ્રતિ દિવસ નદીની અંદર 40 જેવા પોકલેન, 75 થી વધુ જેસીબી, 250 થી વધુ હાઈવા અને સેફટીના દ્રષ્ટિએ ક્રેનની પણ વ્યવસ્થા છે અને માણસો અને એન્જિનિયર ટીપીએની ટીમ તમામ કામગીરી। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ આવ્યા બાદ રાજ્ય સરકાર અને કોર્પોરેશન દોડતું થયું હતું અને આ પૂરની પરિસ્થિતિ ખાળવા માટે આપ જોઈ રહ્યા છો તે મુજબ અહીંયા મશીનરી ઉતારીને હાલમાં પ્રાયોગિક ધોરણે રેમ્પ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જે મશીનો અંદર ઉતરી શકે, નદીમાં જઈ શકે અને નદીની સાફ સફાઈ કરી શકે તેના માટેનું અત્યારે હાલમાં પ્રાથમિક ધોરણે કામગીરી થઈ રહી છે। ઉત્તરાયણના બીજા દિવસે એટલે વાસી ઉત્તરાયણના દિવસથી નદીની અંદર 250 જેટલા જેસીબી મશીન, પોકલેન્ડ મશીન સહિતની અન્ય મશીનરી ઉતારીને જે નદીની અંદર કાંસ અને ગંદકી જે જાડી ઝાખડા જે તમામ કાઢવામાં આવશે અને નદીને સ્વચ્છ અને સુંદર બનાવવાની વાત આવી છે। હાલમાં 60 કરોડ જેટલા ખર્ચે આ કામગીરી કરનાર છે। ત્યારબાદ આગળની કામગીરી જે પણ છે રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી તે નવલાવાલા કમિટી જે નિર્ણય કરશે તે મુજબ કરવામાં આવનાર છે। ત્યારે જોવું રહ્યું આગામી ચોમાસાની અંદર વડોદરા શહેરને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કે કેમ। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।